ગાંધીધામમાં નકલી ઈડીની ટીમને લઈ હવે જોરદાર મામલો ગરમાયેલો છે। આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઇટાલિયા એસપી કચેરી પહોંચ્યા। ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે। કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીની ટીમ ઝડપાઈ હતી। 12 સભ્યોની ટોળકી, જેમાં મુખ્ય આરોપી અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાની જાણકારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી। ત્યારબાદ આ મામલો જોરદાર વકર્યો છે અને હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા કૌશિક આ મામલે વધુ જાણકારી આપશે। જે કૌશિક, ચોક્કસથી ગાંધીધામ નકલી ઈડી નો મામલો ચરમસીમાએ પહોંચ્યો છે। ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ટ્વિટર વોર છેડાયો હતો। પૂર્વ કચ્છ એસપી એ મુખ્ય સૂત્રધાર આરોપી અબ્દુલ સત્તાર માજોટીનો નિવેદન લઈને ગોપાલ ઇટાલિયાની પણ પૂછપરછ કરવામાં આવશે તેવું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે। આજે ગોપાલ ઇટાલિયા ખુદ સામે ચાલીને એસપી કચેરીએ પહોંચ્યા છે। ઇટાલિયા પોતે ગાંધીધામ આવી ગયા હોવાનો એક વિડીયો પણ ફેસબુક ઉપર અપલોડ કર્યો હોવાનું પણ જાણવા મળે છે। ઇટાલિયા સામે ચાલી એસપી કચેરીએ પહોંચ્યા છે અને પૂછતાછ માટે એસપીને રજૂઆત પણ થશે। અચ્છા કૌશિક, જણાવશો કે આખરે શું રજૂઆત કરવા જઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયા, કે પછી આખો માહોલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા? ચોક્કસથી ગોપાલ ઇટાલિયાની એવી રજૂઆત છે કે જે આ સમગ્ર મામલો છે તે ખોટો મામલો છે અને આ બાબતે તેઓ સામે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે પાયા વિહોણા હોવાનું પણ તેઓ આ બાબતે રજૂઆત કરશે। જી બિલકુલ, આભાર કૌશિક તમામ જાણકારી આપવા બદલ। તો ગોપાલ ઇટાલિયાનું નામ એટલા માટે સામે આવ્યું હતું કારણ કે અહીંયાના જે પૂર્વ કચ્છના એસપી છે સાગર વાઘમાર, તેમણે કહ્યું હતું કે અબ્દુલ સત્તારે ગોપાલ ઇટાલિયા સાથે બેઠક કરી હતી। મનોજ સોરઠિયા પણ એ બેઠકમાં હાજર હતા। આ નિવેદન બાદ ગોપાલ ઇટાલિયા સામે પણ તપાસનો દોર શરૂ થઈ શકે છે તેવી ચર્ચાઓ પણ વહેતી થઈ હતી, કારણ કે અબ્દુલ સત્તારે કેટલા નાણાકીય ટ્રાન્ઝેક્શન કર્યા છે, કેટલા એવા વ્યવહાર કર્યા છે, કઈ રીતે તેણે આમ આદમી પાર્ટીને ફંડ આપ્યું છે, તે મામલે શું તપાસ થશે કે કેમ તે સવાલ થયો હતો। તેવામાં આજે સામે ચાલીને ગોપાલ ઇટાલિયા ગાંધીધામ પહોંચ્યા છે અને હવે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે વિરોધ પણ નોંધાવી રહ્યા છે। જોવાનું રહેશે કે અહીંયા પહોંચીને ગોપાલ ઇટાલિયા શું નિવેદન આપે છે, પોલીસ સાથે તેમની શું વાતચીત થાય છે। પરંતુ હવે આખો મામલો જોરદાર ગરમાયો છે કારણ કે અરવિંદ કેજરીવાલ સાથેના અબ્દુલ સત્તાર સાથેના ફોટો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૂક્યા હતા અને કહ્યું હતું કે જે નકલી ઈડીની જે ટીમ ચાલી રહી છે એ ટોળકીને લીડ કરનારો આમ આદમી પાર્ટીનો જનરલ સેક્રેટરી છે અને વાદ વિવાદ જોરદાર થયો હતો। વાક પ્રહાર કરવામાં આવ્યા હતા। ભાજપ તરફથી યજ્ઞેશ દવે પ્રહાર કર્યા, કોંગ્રેસ તરફથી પણ પ્રહાર થયા, પરંતુ જ્યારે પોલીસ તરફથી સત્તાવાર રીતે નિવેદન આપવામાં આવ્યું કે અબ્દુલ સત્તારે પોતે કબૂલ્યું છે કે તે આમ આદમી પાર્ટીને ફંડ આપતો હતો, તેણે ભાડા માટે પણ કેટલીક રકમ આપી હતી, સાથે સાથે તે સક્રિય કાર્યકર છે, આ બધી બાબતોનો તેણે ખુલાસો પોલીસ સમક્ષ કરેલો છે। પોલીસે જ્યારે ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયાનું નામ લીધું ત્યારે આ રાજકારણ જોરદાર ગરમાયું। ફરી એકવાર ભાજપને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો। જો કે હવે ગોપાલ ઇટાલિયા પોતે હવે સામે ચાલીને અહીંયા પહોંચ્યા છે અને પોલીસ અધિકારી સાથે તે વાતચીત કરવાના છે। ઈશુદાન ગઢવી અને હેમંત ખવા પણ એસપી કચેરી પહોંચ્યા છે। એસપી કચેરી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી કાર્યકરો પહોંચી રહ્યા છે અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। હવે આ આખો મામલો જોરદાર ગરમાયેલો છે। પોલીસ તરફથી હવે આખા મામલે સત્તાવાર રીતે શું નિવેદન આપવામાં આવશે તેના પર પણ નજર રહેશે। શું અહીંયાની પોલીસ ગોપાલ ઇટાલિયા કે પછી મનોજ સોરઠિયાની પૂછપરછ કરશે, શું તેમની કોઈ તપાસ કરવામાં આવશે, તે પણ એક મોટો સવાલ છે, કારણ કે પોલીસ અધિકારીશ્રી તરફથી ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાનું નામ આપવામાં આવ્યું હતું। તમને આખો મામલો જણાવી દઈએ। કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીની ટીમ પહોંચી હતી રાધિકા જ્વેલર્સના પરિવારને ત્યાં અને 25 લાખની લૂંટ થઈ હતી। આખા મામલે હવે આમ આદમી પાર્ટીનું કનેક્શન સામે આવી રહ્યું છે। તો ગોપાલ ઇટાલિયા અને ટોળકી ગુનેગારોને બચાવવા માટે કે પછી પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડવા માટે અથવા તો પોતાની પ્રસિદ્ધિ માટે પોલીસ મથકે પહોંચી રહી છે તેવું યજ્ઞેશ દવે કહ્યું છે। ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે કે પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડવા પ્રયત્ન થઈ રહ્યો છે। ભાજપે આખરે શું કહ્યું આ મામલે આવો સાંભળીએ। ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને એમની ટીમ આજે કચ્છના પોલીસ સ્ટેશને પહોંચી છે, કચ્છના પોલીસ મથકે પહોંચી છે એવું મને જાણવા મળ્યું છે। અને ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે અમને કોઈ પોલીસ આમંત્રણ આપ્યું નથી, અમને કોઈ નોટિસ આપી નથી અને અમને કોઈ પોલીસ જણાવ્યું નથી, છતાં પણ અમે અમારી નિર્દોષતા પુરવાર કરવા માટે ત્યાં પહોંચ્યા છીએ। ખરેખર પોતાની નિર્દોષતા પુરવાર કરવા માટે પહોંચ્યા છે કે દોષિતને બચાવવા માટે પહોંચ્યા છે? કારણ કે જે વ્યક્તિ વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ હોય અને વિકૃત માનસિકતા એટલી હદે એમની વિકૃત માનસિકતા છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પર પ્રહાર કરી ચૂકેલા છે। ભૂતકાળમાં કથાકારો, મહિલાઓ અને
બ્રાહ્મણો માટે હેલ્પફેલ શબ્દો બોલી ચૂક્યા છે અને શબ્દો બોલ્યા પછી માફી માંગવી આનાથી વધારે વિકૃત માણસ કયું હોઈ શકે. એટલે પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડવા માટે અને ગુનેગારને બચાવવા માટે, અને મને તો એવું લાગે છે એનાથી વધારે આમ આદમી પાર્ટીના આ પદભ્રષ્ટ નેતા, કારણ કે ભૂતકાળની અંદર એમને પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા અને ત્યારબાદ એમને પાર્ટીના પ્રમુખ તરીકે પણ રવાના કરી ચૂકવામાં આવ્યા છે, એવા વ્યક્તિઓ અત્યારે ત્યાં પહોંચી અને પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડે છે અને ગુનેગારને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાની પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે કે જે પ્રસિદ્ધિ પોતે ગુમાવી ચૂક્યા છે.